જે રીતે મમ્મી અમને બધાને સાથે રાખીને કામ કરીને મોટા કર્યા છે, એ પણ કોઈની મદદ વગર પોતાની જાત મહેનત પર, એ જ રીતે અમે પણ કામ શોધવા માંગીએ છીએ. અમે તારા પપ્પાની ઓફર સ્વીકારી નહીં શકીએ. દાદા ભાભી, તમે આરપી સરને કહેજો કે અમે લોકો એમની બહુ જ રિસ્પેક્ટ કરીએ છીએ, પણ મારું સ્વાભિમાન છે ને, એ અમને ઓફર સ્વીકારવાની પરવાનગી નથી આપતું. હે ભગવાન, આજે મને ખાતરી થઈ ગઈ છે કે મારા સંસ્કારોમાં ક્યાંય ઉણપ નથી રહી ગઈ. સાસુમાં, તમારા માટે આ ગોદડી બનાવી છે, તમે આની પર જ સૂઈ જજો. રાધા, હા, આ તે ક્યારે બનાવી? સાસુમાં, એ હું કહું મમ્મીજી, આપણે બધા જ્યારે સૂતા હતા ને ત્યારે રાધાએ આખી રાત જાગીને તમારા માટે ગોદડી બનાવી છે. થેન્ક યુ રાધા. અરે સાસુમાં, એમાં શું થેન્ક યુ? આ તો મારી ફરજ છે. આટલી રાત્રે કોનો ફોન આવે છે? વર્ષાબેનનો ફોન છે. ઠીક છે, એને મારી યાદ આપજે. હા સાસુ. હા હા. એ દિવસે જો વર્ષા સમયસર ના આવી હોત અને એણે પ્રવીણભાઈને ના રોક્યા હોત તો આપણું શું થાત? ભગવાન એને સુખી રાખે. મમ્મીજી, હું તમારી પથારી કરી દઉં છું, તમે શાંતિથી સૂઈ જાઓ. ઠીક છે, જા, હવે તું પણ જઈને આરામ કર. વર્ષાબેન, કેમ છો તમે? હું ઠીક છું રાધા, હું તને હંમેશા યાદ કરતી હોઉં છું. અમે પણ વર્ષાબેન. વર્ષાબેન, હું થોડી કામમાંથી ફ્રી થઈ જાઉં ને પછી આપણે જલ્દી મળીએ. સારું, તમે બધા જમ્યા? હા, અને તમે? અરે શું કહું રાધા, આજે જમવા બેસ્યા ત્યારે મારી અને કિયારાની બોલાચાલી થઈ ગઈ, એટલે એ ગુસ્સામાં આવીને એની ટેવ પ્રમાણે થાળી ફંગોળીને જતી રહી. એટલે પપ્પા અને દાદી પણ જમ્યા નહીં અને મારી પણ જમવાની ઈચ્છા મરી ગઈ. વર્ષાબેન, તમે એને કંઈ જ ના કહેતા. મને એનો સ્વભાવ ખબર છે. તમે એને ગમે એટલું સારું કહેશો એ જ કરશે જે એને કરવું છે. તો પછી એના માટે તમે તમારું મગજ શું કામ ખરાબ કરો છો? તારી વાત સાચી છે રાધા, હું ઘણીવાર ચૂપ રહેવાનું વિચારું છું, પણ શું કરું, મારાથી ખોટું સહન નથી થતું. હવે બધું છોડ, મને એ કે તું શૌર્યભાઈ ક્યાં છે? મારે એમનું કામ હતું. બોલો ને વર્ષાબેન, શૌર્યભાઈનું શું કામ હતું? હું એમને કહી દઈશ. શું થયું? હવે રાધાને હું શું કહું, ઓલરેડી એ ટેન્શનમાં રહેતી હશે અને શૌર્યભાઈ વિશે કંઈ કહીશ તો એ વધારે ચિંતામાં આવી જશે. હેલો વર્ષાબેન. હા રાધા, અરે ના ના, કંઈ ખાસ કામ નથી. તું એક કામ કર ને, એટલે શૌર્યભાઈને કહેજે કે એ મને ફોન કરે. ઠીક છે વર્ષાબેન, હું એમને જણાવી દઈશ. અને તમે તમારું ધ્યાન રાખજો. હા, તું પણ તારું ધ્યાન રાખજે અને હા, વચ્ચે વચ્ચે ફોન કરતી રહેજે. હા વર્ષા. આટલી મોડી રાત્રે કોની સાથે વાત કરે છે? મમ્મીનો ફોન હતો, વાત કરશો? ના, મને એની સાથે વાત કરવામાં કોઈ રસ નથી.